કરવાનું શું? અને સૌથી મોટી વાત ઉભા રહે, આપણા ગુજરાત રાજ્યમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કે દારૂ મળે છે? પ્રતિબંધ છે. તોય દારૂ બેફામ મળે છે. બધાને તમે ન બોલતા, તમે અધિકારી છો, અમને બધાને ખબર છે. હોમ ડિલિવરી દારૂની મળે છે. દારૂ ઉપર પ્રતિબંધ છે તોય દારૂ જોઈએ એટલો મળે છે, હોમ ડિલિવરી ઘરે બેઠા મળે છે. ખાતર ઉપર પ્રતિબંધ નથી પણ ખાતર મળતું નથી, તો કોને જઈને કહેવાનું? અમે કઈ બાંગ્લાદેશી નથી, ઓલા ચંડોળા તળાવે રે ઈવડાઈ અમે નથી. અમે તો આ દેશના જ છે. અમારી 500 પેઢીઓ આ દેશમાં થઈ. દારૂ ઉપર પ્રતિબંધ છે, દારૂ જોઈએ એટલો મળે, ઘરે બેઠા મળે, અને ખાતર પૈસા દેતાય ન મળે. એનું શું કારણ? તો તમારી તાલુકાના મેજિસ્ટ્રેટ તરીકે, પુરવઠા અધિકારી તરીકે કઈ જવાબદારી ખરી કે પછી ગમે એટલું કહીએ એનો કોઈ અર્થ નથી? બીજું કે ખાતર લેવા જઈએ તો ને આધાર કાર્ડ માંગે છે. હવે ખેડૂત ખેતરે જ સીધો ખાતર લેવા આવે, હવે ખિસ્સામાં આધાર કાર્ડ લઈને ફરે, ટ્રેક્ટર આંકતા હોય. ખેડૂતના ખિસ્સામાં એક પાવલી ન હોય, પહેરા લુગડે ખેતીનું કામ હાલતું હોય, કેમ કે રફ લુગડા પહેર્યા હોય. હવે ઓલો આધાર કાર્ડ વગર ખાતર ન આપતો. મને તમે નિયમ સમજાવો હાલો કે ઈ આધાર કાર્ડ ને ખાતર ને શું નિયમ છે? દારૂ લેવા માટે તો આધાર કાર્ડ ની જરૂર નથી, આઈડી પ્રૂફ માટે જ માંગતા હોય ને. પણ દારૂ લેવા માટે તો આધાર કાર્ડ ની જરૂર નથી, આઈડી પ્રૂફ ની. દારૂ લેવો હોય તો વગર આધાર કાર્ડ મળે છે, ખાતર લેવો હોય તો આધાર કાર્ડ દેવાનું નહીં. પણ તો એનું શું કરવાનું? તમે શું આદેશ આપશો? હાલો કયો. ખાતર માટે આધાર કાર્ડ ને ખાતર ને હું આઈડેન્ટિટી પ્રૂફ ની શું કામ? ખાતરમાં શું જરૂર છે? કાલ તો હવે તમારે કિલો રીંગણા લેવા છે તો આધાર કાર્ડ માંગશે. આધાર કાર્ડ કેવી વસ્તુ? માનો કે એક્સપ્લોઝિવ લેવું હોય, કોઈ સ્ફોટક પદાર્થોની ખરીદી કરતા હોય જેનાથી બ્લાસ્ટ થાય એવા, તો આધાર કાર્ડ માગો તો અલગ મુદ્દે વિષય છે. હથિયારોની ખરીદી કરતા હોય તો આધાર કાર્ડ માગો તો અલગ. ખાતર તો ખાતર છે. ખાતર ને મારી ઓળખને હું લેવા દેવા? અને મારું આધાર કાર્ડ આપીને હું ખાતર લઈ જાઉં છું, ખાતર થી તો હું કઈ મોટું કઈ કૃત્ય તો કરવાનું નથી, તો ખેતરમાં જ જવાનું. તો આધાર કાર્ડ ની આ બધી માથાકૂટમાં ખેડૂતને શું કામ ઉતારવામાં આવે? તો તમે કઈ ઓર્ડર કરશો કે નહીં કરો? ખેડૂતના ખિસ્સામાં છે પાવલી ન હોય, આધાર કાર્ડ તો મૂકો. હવે ખેતર જેટલી જરૂર પડે એટલું લેવા જાય, ન્યા ઓલો કે આધાર કાર્ડ લાવો ને અંગૂઠો લાવો ને આ લાવો ને તે લાવો ને ક્યાં કરવાનું? અને અંગૂઠા સાહેબ ગહાઈ ગયા છે, લોઢારે કામ કર્યું, અંગૂઠા આવતા નથી અડધા ખેડૂત. પણ આધાર કાર્ડ ને ખાતર ને શું લેવા દેવા? મને નિયમ ન સમજાતો. મને તમે ક્યાંક સમજાવો કે આનો શું નિયમ છે? હાલો. પણ સાહેબ ખાતર ને આઈડી પ્રૂફ ને હું મારી ઓળખ ખાતર લેવા વ્યક્તિ છે ને એમ ખાલી ઓળખ માટે એ માંગતા હોય, બાકી બીજું કઈ. પણ એમ નહીં મારા સાહેબ, હું એમ કહું જે તે વ્યક્તિ જ છે એ તો એને દેવા વાળો ઓળખતો હોય. ગામની મંડળી ઓળખતી ન હોય? ગામની મંડળી ખાતર વિતરણ નું કામ કરે, તો ગામનો ખેડૂત જ ખાતર લેવા, કોઈ બાંગ્લાદેશ થી આવવાનું નથી. ગામના માણસને મંડળી ન ઓળખતી હોય. એક ગામમાં કેટલા ખેડૂત હોય? 400-500 ખેડૂત હોય. ગામનો મંડળીના પ્રમુખ ને વ્યવસ્થાપક કમિટી ને મંડળીના મંત્રી આખું ગામ એકાબીજાને ઓળખતું હોય, તો આધાર કાર્ડ ની જરૂર ક્યાં પડે છે? અને આધાર ઓળખ ખાતર ને લેવામાં ઓળખની જરૂર કેમ પડી? ખાતર એવી કઈ વસ્તુ છે જેમાં મારે ઓળખ બતાવું તો જ મળે? સાયકલ લેવામાં ઓળખની જરૂર નથી પડતી. સાયકલ લેવી હોય તો આધાર કાર્ડ નથી આપવું પડતું, ખાતરમાં ક્યાંથી આપવું પડે છે? આ પંખા, ટ્યુબલાઇટ, એસી, ટીવી લેવું હોય, આવડી મોંઘી વસ્તુઓ, લાખ રૂપિયાના મોબાઈલ લેવા હોય તો એમાંય આધાર કાર્ડની જરૂર નથી પડતી. 2 લાખનું ટીવી લેવું હોય એમાં આધાર કાર્ડની જરૂર નથી, તો ખાતરમાં જ કેમ? તો તમે કઈક આદેશ કરો સાહેબ, ખેડૂતોને કઈક રીબાઈ છે. બીજું, જરૂરિયાત મુજબની થેલી નથી આપતા. ખેડૂતને જરૂર હોય 2 થેલીની, તો કે 1 જ આપીશ. મોટી જમીન હોય, કોકને 10 થેલીની જરૂર છે, તો કે 3 જ આપીશ. પણ કેમ એમ? કોઈ જોવા વાળું, કોઈ પૂછવા વાળું નથી. ગુજરાતમાં બધું આમ હાવ રેઢા રાજ હાલે છે. ખેડૂતને 10 થેલીની જરૂર હોય સાહેબ, તો 2 થેલી જ કેમ? આ કઈ પ્રતિબંધિત વસ્તુ તો નથી. આના જથ્થાનું કાયદાથી નિયંત્રણ નથી થયું. પુરવઠા અધિકારી, જો તમને ખબર હોય પુરવઠા અધિનિયમ છે, બધું આવશ્યક ચીજ વસ્તુ ધારો વગેરે વગેરે, એમાં દરેક પુરવઠાનું નિયંત્રણ છે. તો મારે 10 થેલી જોતી હોય, 10 થેલીના રૂપિયા આપવા તૈયાર છું, તો મને 10 ને બદલે 2 જ કેમ આપે છે? પેટ્રોલમાં તો એવું નથી કરતા. મારે 10,000 નું પેટ્રોલ લેવું હોય તો આપી દે છે.
લાખ રૂપિયાનું ડીઝલ લેવું હોય તોય મળી જાય. તો ખાતરમાં કેમ 10 થેલી જોતી હોય ને 2 થેલી જ આપવામાં આવે છે? પેટ્રોલ ડીઝલ એ પુરવઠો છે, ખાતર એ પુરવઠો છે. પુરવઠો તો બંને વસ્તુ છે. તો ડીઝલમાં લાખ રૂપિયા ડીઝલ મળી જાય છે. ખેડૂતને 3 થેલી ખાતર જોતી હોય તો કે 3 નહીં મળે, 1 જ મળશે. તો સાહેબ અમારે હવે કોને જઈને કહેવાનું? બોલાવીને એમને હારે ચર્ચા કરી લઈશું. હવે આ કેમ આ કૃત્રિમ કઈ અક્ષર છે કે તમે પૂરું કેમ નથી ખાતર આપતા ખેડૂતોને? ખેડૂતને 10 થેલીની એટલે જરૂર હોય સાહેબ. 10 વીઘા હોય, હા. 12 વીઘા હોય, એક હારે એને વાવવું. હા, ડીએપી પેલા હોય, પાયાનું ખાતર છે, પેલા વાવવું. વાવેતર વખતે. હા, એ બરાબર. વરસાદ થઈ ગયા પછી ડીએપી મળે નહીં, તેને વાવવું ક્યાં? 2 થેલી આપે તો એને 3 વીઘાની જ ખેતી કરવી, 7 વીઘા છોડી દેવી, કરવું હું? હા, તમારી પાસે સાહેબ અત્યાર સુધી કેટલી વખત આ મુદ્દો આવ્યો ખાતરનો? આવ્યો તમારી પાસે? હવે તમે મામલતદાર પાસે નથી આવતા, કોની પાસે આવવું છે? આ તો ક્યાં આપણે ક્યાં આવી છે એ પેલા પ્રશ્ન કરો. ભારતમાં આવી છે કે આપણે વિદેશમાં આવીએ છીએ? સાહેબને જ ખબર નથી ખાતરની એજન્સી ક્યાં છે. ના, ના, એને ખબર જ નથી. એવું નથી. મોટો પ્રશ્ન બીજો છે કે જબરજસ્તી યુરિયાની સાથે નેનોની બોટલ આપે છે. હા, એ ખેડૂતોને પીવાની શું કરવાની? એની જરૂર જ નથી. ખાતર લઈએ હમ, હમ. તો નેનો યુરિયા, નેનો ડીએપી, એવા નેનો એટલે લિક્વિડ ખાતર સરકારે બનાવ્યા છે. તમે મને એમ કહો કે મારે જે માલ લેવો હોય એ જ લેવાનો, કે તમે જબરજસ્તી આપો એ લેવાનો હોય? 1 થેલી ખાતરની લે ખેડૂત, જો તમારે જે લેવો હોય એ તમને પણ તો તમે શું કરશો? હાલો, નેનો નો લે તો ખાતર નો 600 રૂપિયાની નેનો ફરજિયાત લેવો. 600 રૂપિયાનો કારણ વગરનો ખર્ચો છે. 1 થેલી યુરિયા લીધું હોય તો એની હારે 1 બાટલો 600 વાળો લિક્વિડ યુરિયાનો ફરજિયાત પકડાવે છે. અને 600 વાળો બાટલો ન લ્યો તો યુરિયાની થેલી આપતા નથી. તો કરવાનું શું? હાલો કયો, ક્યાં જઈને કહેવાનું? બાંગ્લાદેશી છે, બાંગ્લાદેશ ત્યાં અમદાવાદ આવી ગયા ત્યાં સુધી કોઈને વાંધો નથી. અમે એક વળી ખાતર માગવી તો આખું સરકારી તંત્રને તકલીફ પડી જાય છે. બાંગ્લાદેશીને આ ગુજરાતમાં ઉપાધિ નથી, એને ચંડોળા તળાવ ઉપર મોજથી રહે છે. અમારે ક્યાં જવાનું? હાલો, અમારે બાંગ્લાદેશ ન જવાય તો આ આપણા દેશના, આપણા રાજ્યના નાગરિકો છે, એની વાત સાંભળતું નથી કોઈ. આ જોઈએ ત્યારે ખાતર ન મળે, પેલા તો યુરિયા ન મળે ને ડીએપી ન મળે. થોડું ઘણું જેટલું જોતું હોય એટલું ન મળે. 10 થેલી જોતી હોય 2 આપે, 2 જોતી હોય 1 આપે. એમાં વળી આધાર કાર્ડ, એમાં વળી નેનોનો બાટલો. હવે ખેતી કરવી કે ઝાડવે ટીંગાઈ જવું છે? તમે માર્ગદર્શન આપો, શું કરવું? ખેતી કરવી કે લટકી જવું? હું વાત કરીશ એ લોકોને કે વાત નહીં સાહેબ, લેખિતમાં આદેશ કરો. જો મેં આમાં લખીને આપ્યું છે કે જરૂરિયાતના પ્રમાણમાં ખાતરનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરી રાખવા માટે સંબંધિત વિતરકોને પુરવઠા અધિકારી તરીકે, મામલતદાર તરીકે યોગ્ય આદેશ લેખિતમાં આપો. ખાતર વિતરણ કેન્દ્ર ઉપર ખાતરની કાળાબજારી ન થાય અને કૃત્રિમ અછત ઊભી ન થાય એના માટે કડક સુપરવિઝન રાખો અને એની નોંધ રાખો. ખાતરની સાથે સાથે જબરજસ્તીથી નેનો ખાતરની બોટલનું વેચાણ જે કરવામાં આવે છે ગેરકાયદેસરનું છે, એના માટે લેખિત આદેશ કરો. આ 3 મુદ્દાની રજૂઆત છે. આધાર કાર્ડ વાળી રજૂઆત મેં મૌખિક કરી છે. આ બાબતે તમે લેખિત આદેશ કરો એવી અમારી માંગણી છે. આ ઓછી કોપી છે, આમાં લઈને અમને સહી કરી. બીજા કોઈ ખેડૂતોએ કઈ કહેવું હોય સાહેબને ધ્યાન દોરો.